ઘનશ્યામભાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ઘનશ્યામભાઈ, અલ્પેશ કથિરિયાના સભ્યો હોવાનું મનાઈ રહ્યું છે। હાર્દિક પટેલના વિરોધમાં આપનું પહેલું રિએક્શન? જી ઘનશ્યામભાઈ, હા બોલો। બોલો। ઘનશ્યામભાઈ, આજે હાર્દિક પટેલનો વિરોધ થયો, આપ શું માનો છો, કોના દ્વારા થયો હશે? હવે એ તો કોના દ્વારા થયો એ તો મને ખબર નથી, અલ્પેશને પણ ખબર નહીં હોય। કોઈ કરાવેલું હોય કે જે કાંઈ હોય છે એ બાબતમાં તો શું છે, હું અત્યારે કાઠિયાવાડમાં છું અને આ કોઈ ખબર બહાર થયું છે। હવે જે કાંઈ કર્યું હોય તે કોઈ માહિતી મારી પાસે નથી અત્યારે, હું દેશમાં। બોલો। તમે માનો છો કે અલ્પેશ કથિરિયા હાલમાં જેલમાં છે, તેમની પર અનેક કેસો લાગ્યા છે, આ તરફ હાર્દિક પટેલ કોંગ્રેસમાં ભળી ગયા, ગીતાબેન પટેલ ઉમેદવાર બની ચૂક્યા છે, એટલે સુરતમાં અલ્પેશ કથિરિયાના જે કેટલાક સભ્યો છે, તેમના કેટલાક મેમ્બર છે, તેમના દ્વારા આ પ્રકારનો રોષ હોય એવું આપને લાગે છે? એનો રોષ છોકરાઓ, હું તો અત્યારે દેશમાં છું પણ અલ્પેશ જેલમાં છે તો આખા સમાજની પણ ફરજ બને છે કે એને જેલ મુક્ત જેમ બને એમ જલ્દીથી કરે, અને હાર્દિકની પણ ફરજમાં આવે, ગીતાબેનની ફરજમાં આવે, કારણ કે બધા પેલા સાથે જ હતા અને સાથે છે, એટલે સમાજની પણ એક ફરજ બને છે કે સમાજ માટે જો આટલું અલ્પેશ લડ્યો હોય અને આટલું કર્યું હોય તો સમાજનો પણ એક ઋણ ભૂલાય નહીં અને સમાજને એને જેમ બને એમ જલ્દીથી જેલ મુક્ત કરવો પડે, એ સમાજની પણ ફરજ બને। ઘનશ્યામભાઈ, તમારી સાથે કોઈની વાતચીત થઈ છે, કોઈ પાસના સભ્યોની કે પછી કોઈ અન્ય? કોઈ સભ્ય હારે મારે કોઈ વાતચીત થઈ નથી અને કોણ ત્યાં ગયું છે એ મને પણ કોઈ ખબર નથી અને મારી પાસે કોઈ જાણકારી નથી કે આ કોને કર્યું છે, કોણ છે, એ મને કોઈ માહિતી નથી, કારણ કે હું અત્યારે દેશમાં છું અને કોઈ મને ખ્યાલ નથી। ઓકે ઘનશ્યામભાઈ, આભાર TV9 સાથે આપણે વાતચીત કરી તે બદલ। તો ઘનશ્યામભાઈ હતા અલ્પેશ કથિરિયાના પિતા, સ્પષ્ટપણે કહી રહ્યા છે કે તેમને આ વાતથી તેઓ અજાણ છે, તેમને કોઈ ખ્યાલ નથી, તેઓ પોતાના વતન એટલે પોતાના ગામડે છે, એટલે દૂર દૂર સુધી તેમને કોઈ અંદાજો પણ નથી, પરંતુ જે પરિસ્થિતિ સામે આવી છે, હાર્દિક પટેલનો અવારનવાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। પહેલા ત્યારે તેમનું હેલિકોપ્ટર લેન્ડ ન કરવામાં આવ્યું, ત્યારબાદ થપ્પડકાંડ તેમની પર થયો અને હવે સભા સ્થળ પર તેમનો વિરોધ થયો છે। હાર્દિક